હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી, ગુજરાત કૃષિ મોલ રાજકોટ. અમે અત્યારે આવ્યા છીએ અમારા ગામના એક અગ્રણી ખેડૂત, બધી રીતે પાવરફુલ ખેડૂત આ સંધુભાઈ મુંગળાની વાડીએ. અને એણે આ તલીની અંદર ખજાનાના 2 રાઉન્ડ માર્યા છે. કોઈ કહે ને ઉનાળે તલી નાની રે ન થાય, તો આ એક એવો ઘેરો છે. આ ખજાનાની એવી કમાલ છે. આના 2 રાઉન્ડ એના હિસાબે આ તલી અત્યારે કઈ ઉપરવટ ઊભી છે. હું અત્યારે તલી પાસે ઊભો છું. અત્યારે સાચે તલી ઊભી છે. આ સલી 12 થી 15 મણ તો નાખી દો તોય થવાની છે. એના માટે સૌથી બેસ્ટ જો કોઈ ટેકનિકલ કામ કરતું હોય તો આ ખજાના છે. આ ખજાના એક એવું ખાતર છે, એવું માઇક્રો ન્યુટ્રન્સ છે કે દરેક મોલની અંદર હાલે. તો ખેડૂત જો આવા ખાતર આપશે તો જ ઉત્પાદન આવશે ને. એના માટે આ તલી તમે જો આ સંધુભાઈ આ એક છોડવો ઉપાડ્યો છે. આની તમે ડાયલું જુઓ. આ એક છોડવાની અંદર એટલી બધી ડાયલું છે. હું જે પાસે છોડવો ઊભો છું એ છોડવો તમે જોવો. આની સોગેટું જોવો તમે. આ બતાવી તો ભાઈ, આ એક છોડવો છે. જુઓ, આ એક જ છોડવો છે. આની ડાયરું જોવો. આ આખી કમાલ આ ખજાના ખાતરની છે. આ માઇક્રો ન્યુટ્રન્સ છે. ખોરાક વગર કોઈ પણ મોલ તમને ઉત્પાદન ન આપે. ઉત્પાદન લેવા માટે, વધુ મણિકા લેવા માટે ખોરાક જોઈએ. ખોરાક માટે આવડું આ ખજાના જે ખાતર છે, જે માઇક્રો ન્યુટ્રન્સ છે, એની અંદર અલ્ગિનિક એસિડ, એમિનો એસિડ, ફોલિક એસિડ. એ જે અલ્ગિનિક એસિડ છે એ આ ટેકનોલોજીની અંદર નંબર 1 ટેકનોલોજી ગણાય. એનું આ કમાલ છે ને એના હિસાબે આ તલીની આવડી આ કડે આ તલી ઊભી છે. આ તલી છે ને 10-12 મણ ખાવાની છે. આની અંદર અમે આ ખજાનાના રાઉન્ડના હિસાબે આ બધી આ થઈ છે આ તલી. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવું ખજાનાના 2 રાઉન્ડ કોઈ બી પાક વાવે તો અવશ્ય મારવા. આ સંધુભાઈની આપણે મુલાકાત લઈએ. સંધુભાઈ તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? તો ઉનાળાના વાતાવરણમાં માણસોને ખાલી વેટની તલી છે, ત્યારે આ તલી કડે ઊભી છે. સાતીએ તલી આવી છે. આ ખજાનાની કમાલ છે. અને જેણે આ ખજાના માર્યું છે દરેક ઘેરા આ રીતના ઊભા છે. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવી દવાઓ વાપરે અને સારામાં સારું ઉત્પાદન લે. એથી કોઈને કાંઈ જાણવું હોય મારો નંબર છે 97 2 37 76 451. અસ્તુ. જય ભારત.